ભાવનગર જિલ્લા વકીલ એસોસિએશન બારની ચૂંટણીનું આયોજન થયું, જેમાં હિરેનભાઈ જાનીને પ્રમુખ પદે બિનહરીફ જીત મળી। ભાવનગર વકીલ બાર એસોસિએશન દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચી આ ઉપરાંત કારોબારી ટીમ માટે ચૂંટણી કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે હિરેનભાઈ જાની, ઉપપ્રમુખ તરીકે હિમાંશુભાઈ જોશી, મંત્રી તરીકે કલ્પેશભાઈ અને નિકુંજભાઈ, ખજાનચી તરીકે જિગ્નેશભાઈ આસ્તિક અને આ ઉપરાંત સમગ્ર કારોબારી ટીમને બિનહરીફ સર્વાનુમતે જીત મળી હતી। જેમાં પ્રમુખ હિરેનભાઈએ જણાવ્યું કે આવનારા સમયમાં 2024માં વકીલો માટે ભાવનગર શહેરમાં વેલફેરની જોગવાઈ તેમજ શહેરમાં બની રહેલ નવા કોર્ટ બિલ્ડિંગ વકીલોની સુવિધા મળી રહે, આ ઉપરાંત વકીલોના તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય અને વકીલો અને જ્યુડિશિયલ વચ્ચે એક યોગ્ય તાલમેલ સર્જાય તેવા પ્રયત્નો કરવામાં આવશે। સંઘી બહુમતીથી વિજય થતા સમગ્ર વકીલ એસોસિએશન અને વકીલો દ્વારા ઢોલનગારા સાથે આ સમગ્ર કારોબારી ટીમ, પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીઓનું હાર પહેરીને સન્માન કરવામાં આવ્યું હતું। ભાવનગર બાર એસોસિએશનની સને 2024ની ઇલેક્શનમાં ભાવનગર બાર એસોસિએશનના 2024ના પ્રમુખ તરીકે હું હિરેન જાની મને બાર એસોસિએશનના તમામ સભ્યોના સહકારથી બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યો છે। આ સાથે મારી ટીમમાં ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી હિમાંશુભાઈ જોશી ચૂંટાઈને આવ્યા છે। મંત્રી પદે ભાઈ શ્રી કલ્પેશભાઈ વ્યાસ તથા ભાઈ શ્રી નિકુંજભાઈ મહેતા અને ખજાનચી પદે જિગ્નેશભાઈ આસ્તિક ચૂંટાઈ આવ્યા છે। એ તમામ વકીલ મિત્રોનો આ તબક્કે અમારી તમામ બોડી વતી આભાર માનીએ છીએ। આ સાથે અમારી કારોબારી પણ બિનહરીફ આવેલી છે। આગામી 2024ના વર્ષ માટે ભાવનગરના વકીલ મિત્રો માટે એક સારી વેલફેરની જોગવાઈ તથા નવું કોર્ટ બિલ્ડિંગ જે બની રહ્યું છે એમાં વકીલોને વિશેષ સુવિધાઓ મળે તેને અમારી પ્રાથમિકતા આ વકીલોના પ્રશ્નો અંગે વકીલો અને જ્યુડિશરી વચ્ચે સંકલન સાધી સારી રીતે કામગીરી થઈ શકે અને લોકોને ન્યાય મળી શકે તેના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને આ તબક્કે તમામ વકીલ મિત્રોનો અમે હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ।